હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો જો અશ્વિનાબેન પાછા આવી જશું મસ્ત મસ્ત. તો મતલબ અમે સાસરીએથી પાછો અમારા ઘેર આવી જઈએ. મતલબ પેલું એ મારું જ ઘર છે પણ મમ્મી પપ્પાના ઘેર આવ્યા છીએ હાલ. અને ગરમીની તમને વાત કરું ને તો કાળઝાળ ગરમી પડી રહી છે હાલ. તો આમ છે ઊભું નહીં રહેવાતું. છોકરું પેસી દેવા આવ્યું છે મારા ઘેર. એક જ લેવી અંચે લેવી લાલ માસી માસી આવી જશે. ટોકર લઈને આવશે માસી. કેરીઓ લઈને આવ્યો મારો માસી. કેરીઓ લઈને આવશે માસી. અરે તો માસી કેરી લઈને આવે છે અમારા ઘેર. જુઓ જુઓ આ પકડજો, ખાખરાનો પોદો લાવજો પાછો. હનો પદો ખાખરાનો ખાખરાનો પદો ખાખરાના પદમ પકવવાની. ખાખરાનો પોદો મારી પાસે માસી મેળ આવી ગયો છે. આવજો. તો જો આ ખાસા બધા મને કમેન્ટમાં કહેશે કે તમે સાસરી જઈને ઓછું બોલો છો. તો ભાઈ સાસરીમાં કોઈ ઘોઘડા ફાડી ફાડીને તો બોલવાનું ના હોય. એકણ ઘોઘડો આ કઢાય ના, એકણ માપુરા ઉપર ને કે આજુબાજુ વાળો કહેશે કે આ સેવી આવી છે નવાઈ ની બોલ બોલ જ કરો છો આખો દારો. એટલે એકણ થોડું માપમાં રહેવું પડે. તો જો તમારી અશ્વિના આવી જશે, પાછી હેતરોમાં આવી જશે. તો જલસા કરશે પાછા મારા મસ્ત મસ્ત વ્લોગ આવશે. શંકો આપણે વૈકન છીએ પણ વૈકન તો ઘણું બધું છે ઉતારવા માટે. તો હાલો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. કાલે મળશું આપણે આવવા આજ.